દીક્ષા પટેલ ફ્રોમ અમૃતાલય અહેમદાબાદ નરોડા. અત્યારે આપણી સામે રાજેન્દ્રભાઈ આવ્યા છે. રાજેન્દ્રભાઈ શેના માટે દવા લઈ ગયા હતા અહીંયાથી? મોઢામાં ચાંદુ પડ્યું તેના માટે. બરાબર. અને એ ચાંદાની અંદર બાયોપ્સીમાં જે આપણે કેન્સર ડિટેક્ટ થતું હતું. આ બીમારી કેટલા સમયથી હતી તમને? દોઢ બે મહિનાથી હતી. અને તમને આપણી દવા લીધે કેટલો સમય થયો? મહિનો થયો છે ને. હા, 1 મહિનાની અંદર શું પરિણામ લાગે તમને? મહિનાની અંદર તો મારે પૂરું થઈ ગયું છે. આ તો તમે દિયો છો ને કઈ છે નહીં ટેન્શન જેવું મને તો. અત્યારે તમને ઘણું સારું લાગે છે? હાવ સારું એમ. કેટલો આટલો ખાડો હતો બરાબર, બધું સાફ થઈ ગયું. બરાબર, સરસ. શરીરમાં કેવું લાગે છે તમને? શરીરમાં કેવું લાગે છે? સારું લાગે. સારું લાગે છે. સાથે ભાઈ આવ્યા છે જે એમના માટે ફર્સ્ટ ટાઈમ અહીંયાથી દવા લઈ ગયેલા અને ટાઈમ ટુ ટાઈમ એમને દવાઓ આપી. અને સાથે તમે શું કરો છો ભાઈ અત્યારે? અત્યારે હું એનજીઓ ચલાવું. શું નામ છે તમારા એનજીઓનું? સર્વસંમત ફાઉન્ડેશન. બરાબર. એની અંદર શું કાર્ય હોય રોડ તમારું? ઉપર લોકો રહેતા હોય લોકો 2 ટાઈમ ખાવા પીવા રહેવા સાથે સગવડ આપીએ છીએ. બિલકુલ, બહુ જ સારું કાર્ય કરી રહ્યા છો. અને સાથે જે તમે અહીંયાથી ભાઈ માટે દવા લઈ ગયા, એમના દાદા માટે તમે દવા લઈ ગયા તો તમને કેવું રિઝલ્ટ લાગે છે? ના, સારું રિઝલ્ટ લાગે. મેં બાયોપ્સી ને બધું કરાવ્યું તો મને ઓપરેશનનું જ કીધું હતું. બરાબર. એજના કારણે ઓપરેશન પોસિબલ નહોતું. બિલકુલ બિલકુલ. મારા ફઈબાનો ફોન આવ્યો આદિપુરથી કે આ રીતના અમૃતાલય છે ત્યાં, તો ત્યાં જઈને તમે એકવાર તપાસ કરો તો અહીંયા દવા લીધી તો ઘણું સારું લાગે છે. બિલકુલ રિઝલ્ટ મળ્યું છે. સરસ. ભાઈને ઘણું સારું પરિણામ મળ્યું. હજુ એમની બીમારીમાં સારું પરિણામ મળે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે. તમને પણ જે કાર્ય કરી રહ્યા છો એના માટે તમને ખૂબ અભિનંદન. તમારો નંબર એક જણાવી દો જેનાથી કોઈને જરૂરિયાત હોય તે તમારો કોન્ટેક્ટ કરી શકે. 9737879754. બિલકુલ, થેન્ક યુ. તમને જે રિઝલ્ટ મળ્યું એના માટે અભિનંદન. જય દ્વારકાધીશ. એમને મોકલવા વાળા એમના દીકરી અંજારથી એમને અહીં સજેસ્ટ કર્યું કે અમૃતાલય અમદાવાદમાં જાઓ, ઓપરેશન ને આ બધું કેન્સરમાં મેડિકલમાં ના પડો. આ બેનને સૌથી વધારે ધન્યવાદ કે એમને આ સજેસ્ટ કર્યું. નહીં તો આ દાદા અત્યારે જો મેડિકલમાં જત ઓપરેશન, કીમો, શેક, મેડિકલની આ જ લાઈન છે અને આપણે જોઈએ છીએ કે એમાં રિઝલ્ટ કેવું, ઇફેક્ટ કેટલી ને સાઈડ ઇફેક્ટ કેટલી. બેન તમને કેવું લાગે છે પપ્પામાં પહેલા કરતા? સરસ સરસ. તમે પણ એક સરસ સેવાનું કાર્ય કર્યું. તમને પણ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.